જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે થેલેસેમિયાગ્રસ્ત બાળકી વૃંદાબેન જીતેન્દ્રભાઈ કોરાટ માટે ગ્રામજનો દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભેસાણ તાલુકાના ચુડા ગામે 7 વર્ષની બાળકી વૃંદા કે જેઓ 6 મહિનાથી ઉંમરથી થેલેસેમિયાના રોગથી પોઝિટિવ છે। 20 થી 25 દિવસના સમયગાળામાં બ્લડ ચડાવવામાં આવતું હોય ફૂલ જેવી બાળકી વૃંદાના પપ્પા છેલ્લા 7 વર્ષથી આના માટે સંઘર્ષ કરી રહ્યા છે। અમારી ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું, અમારે બાળકી માટે વારંવાર બ્લડની જરૂર હોય, જેને લઈ અમે પણ અવારનવાર રક્તદાન કેમ્પોમાં અમારા ગામની અંદર બહાર પણ ભાગ લીધો છે અને રક્તદાન કર્યું છે। આમ છતાં અમારે જરૂરિયાત ઊભી થાય છે। રક્તદાતાઓને સાથે લઈ જવા પડે છે। બ્લડની બોટલો 3 થી 4 હજાર રૂપિયાની મોટી કિંમત ચૂકવવી પડે છે। કોરોના કાળ પછી અમે ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી જીતેન્દ્રભાઈને બ્લડ માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આવી જાણ શ્રી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપને થતા નવકાર ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય રાજુ સાહેબ, ગોપાલભાઈ કથિરિયા, ચુડા ગામના સરપંચ ઉદયભાઈ ગોંડલિયા, ડોળેશ્વર ગૌસેવા ગ્રુપના તમામ યુવાનો સાથે મળી જેતપુર ખાતે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરી દેવ લાઈફ બ્લડ બેંક દ્વારા મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુંદર મજાનું આયોજન બજરંગ ફૂલ મિલ વલ્લભભાઈ ગજેરાને ત્યાં કરવામાં આવ્યું હતું। ગામડા અને શહેરોમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે। આ બ્લડ કેમ્પ ડાયરેક્ટર દીકરી વૃંદા માટે કેમ કરવામાં આવ્યું હતો તેની જાણ થતાં ગામના મહેમાનો સૌ કોઈ હોંશે બ્લડ ડોનેટ કર્યું હતું। ઘણી મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું। આમ જોઈએ તો અત્યારના સમયમાં થેલેસેમિયા અને કિડનીના પેશન્ટો માટે બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે। આ તકે ડોળેશ્વર ગૌશાળા ગ્રુપના યુવાનોએ જણાવ્યું હતું, વૃંદાની જેમ ગામના કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય તો અમે વર્ષમાં 2 બ્લડ ડોનેશન કેમ્પ રાખીશું, જેથી કરી ગામના કોઈ પણ પેશન્ટને બ્લડ માટે હાલાકીનો સામનો ન કરવો પડે। ભગીરથ કાર્ય દરમિયાન જે લોકોએ ખૂબ જ સાથ સહકાર આપીને કાર્યને સફળતા અપાવી છે તેમને દેવ લાઈફ બ્લડ બેંક અને પ્રવીણભાઈ ગજેરા, બજરંગ ફોલ મિલને ખૂબ જ સરસ વ્યવસ્થા પૂરી પાડવા બદલ વૃંદાના પપ્પા જીતેન્દ્રભાઈ કોરાટ અને તેમના પરિવાર દ્વારા ખૂબ જ ભાવુકતાથી આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ કોરાટ જીતેન્દ્ર અરવિંદભાઈ। મારી બેબી 7.5 વર્ષની છે અને થેલેસેમિયાગ્રસ્ત રોગ છે। 20-25 દિવસે લોહી ચડાવવું પડે છે, તો એટલા માટે આપણે આ કેમ્પનું આયોજન કરેલું છે। અને ચુડા ગામમાંથી અત્યારે 70 જેટલી બોટલ જમા થઈ ગઈ છે। હજી 100 બોટલ જેવો થઈ જાય એવું છે લોહી। અને ચુડા ગામનો સાથ સહકારથી પૂરું આપણે લોહી જમા થઈ ગયું છે, તો હું એનો આભાર વ્યક્ત કરું છું। બેંક કઈ છે બ્લડ બેંક? આપણે બ્લડ બેંક જેતપુર દેવ લાઈફ બ્લડ સેન્ટર જેતપુર બેંકમાંથી હું દર વખતે લોહી ચડાવું છું। તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। અને આપણે પ્રવીણભાઈ ગજેરા વલ્લભભાઈ, એમનું અહીંયા કારખાને આપણે કેમ્પનું આયોજન રાખેલું છે, એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। કાસમોથીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભેસાણ।